સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા પ્રેમ ધરીને મારે મંદિરે પધારું પ્રેમ ધરીને મારે મંદિરે પધારો સુંદર સુખડા લેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા તુલસીનું ક્યારું તુલસીનું ક્યારું હાલી ગરમની સેવા હાલી ગરમની સેવા આનંદ મંગલ કરું આરતી આનંદ હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા ગુરુજીને શરણે 68 તીરથ ગુરુજીને શરણે 68 તીરથ ગંગા યમુના રેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા સુખ પાવે સંતો મિલે તો સુખ પાવે ગુરુજી મિલે તો મીઠા મેવા ગુરુજી મિલે તો મીઠા મેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા હરે હવાલે હરે ને સાથે હરે હવાલે હરે ને સાથે ગુરુ શરણ હરિ સેવા ગુરુ શરણ હરિ સેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા સંત સરે સાઈ ગંગારામ બાપુ સબના સતગુરુ દેવા સબના સતગુરુ દેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું હરે ગુરુ સંતોની સેવા ગુરુ મહારાજ
कार्यक्रम देखो आ शब्दानी अंदर झेर कहेवाय झेर तो झेर कहाँ पड्यू माळानी अंदर वेर कहाँ पड्यू माणसनी अंदर कोई बहार देखवा मळ्यो आपने वेर अने झेर तो गुरु मंत्र आपन आपे छे ओमकार ओम नमः शिवाय तो आज संत बन्यो कि संत शू काम करे संत शू काम करे ये संत बन्यो विचार करो मीराबाई कहतु झेर तो पीधेला जाणे जाणे देवाला राणा झेर तो पीधेला जाणी नहीं पीधा अणजाणी तो आपू अणजाण हता तेमां कई झेर पीधेला हता અમારો ભાઈ એક ગાળે આપું 10 ગાળે દેખેલા સંતો ભક્તો એટલે એક આપું 10 દેખેલા આપણા માંથી જે 10 ગણું કાઢીને પીડાના કાનમાં ઓરતેલા तो आज ये भी झेर वस्तु से तो आज गुरु शरण आया तो गुरु अपन शू के झेर पीवा सीखो वेर बीज पीवा सीखो ते संत बने उकेर बने जाए तो शू कहेवाय शू थयो मन कदक महाराज गाल दे खोटू बोले अरे नवरू मोटो महाराज थई गयो बोलो मन ढंग नहीं मळे के नीचे बता संत भक्तो मैं मोटो महाराज थई गयो बोलो मन ढंग नहीं मळे काम पती गयो હું ખાઈ બચો પૈસા ને ખોયા ધાન બી ને ખોયું આપણી જે કામને વસ્તુ આજ કમાઈ રહ્યા છે શું કહેવાય કદર કદર ખોઈ બચો સંતો ભક્તો પૈસા ગુંજીને બી પડ રે धान घर में भी पड़ रही खोवाय होवाय नहीं पर अपनी जो कदर कामनी भगवान तानी गावानी छे ये कदर छे तो आज भक्ति शू के भाई कदर गावजो कदर राखजो कदर खोवो मती कदर बगाड़जो मती कोनु काम संतो भक्तो कदर राखो कदर कमाओ बोलवामा चालवामा खावामा पीवामा हरेक जगाई कदर में हसवा चालो तो पण कदर जावो मुखमा बोलो तो पण कदर जावो कोई भी करो पण कदर वगड़वा मत दो केमके भक्ति कदर में कमाई छे आ कमाई कोई जोवा सकती नहीं कोई जोई सकतो नहीं इने माटे गुरु अपन शू के संतो भक्तो ने जीवता मरवा सीखो संतो बनो तो जीवता मरो पछी जीवो तमन वाघ भी नहीं खाए नाग भी नहीं खाए डाकेन नहीं खाए भूत नहीं खाए परित नहीं खाए और लूटे भी नहीं और कोई कूटे भी नहीं तो आने माटे संतो भक्तो आपने महाराज आपन शू आपे हथियार गुरु आपन हथियार आपे आज आपने राते हमारे घर में पर नकली ने एक हाथ में डिंडिया दापुन आहार कर दिए कई हाथ में ने दापुन समक्ता गए कई घासे कई होए जो आपन डाल दिए तो ए રીતનું આપણ ગુરુ એક હથિયાર આપ્યું છે પાપને હરાવવા માટે પાપને મારવા માટે અને આજ પાપને હરાયો બી સંતો ભક્તો
ત્યાર આપું આયા એ પાપ આપું ના આવવા દેતો આ બાવા દેતો આવી જ્ઞાન આપું લેવા દેતો નહીં લેવા દેતો કેમ કે પાપ આખા જગનો દુશ્મન કહેવાય આખા જગને હરીને કાંડ જાય નરક યોનિમાં કોણ પાપ એમનો દેહ પાપનો કાં એક ધૂત યોનિ એક નરક યોનિ એક લટ 84 યોનિ એ પાપનો દેહ કહેવાય આજ આપણે કે મારું ગામ છે આ મારી જગા છે આ મારું ઘર છે તો આ જગને લૂંટી અને પાપ કાઢી જાય ભૂત યોનિમાં જાય લટ 84 યોનિમાં જાય આ સંતો વિચાર કરો તો આજ આપણે જાગવા માટે આયા સંતો ભક્તો જાગ્યાથી જાત્રા અને માન્યાથી પૂજા આપણે માન્યા ત્યારે આયા ના એમાં તો આપણે થોડા આવતા આજ આપણે પૂજા કરી જાગ્યા ત્યારે ને આપણને જાગતા હતા પૂજા થોડા કરતેલા સંતો ભક્તો આને માટે જાગવાની સંતોની ફરજ અને આ અવસર છે એ અવસર મોંઘા મૂલ્યનો છે સંતો ભક્તો મારો છે ની છે હું છે એવું કરતા નથી હોય એવું ધારતા નથી હોય મોંઘો એટલે આ અવતાર કોઈ વિરલો ખરીદી નહીં શકે કોઈ રાજા બીને અહીં જીતી શકે કોઈ ગમે એવો મોટો થયો હોય ગમે એવો પણ અવતાર જીતી નહીં શકે એવી શક્તિ છે આ માણસ અવતારની અંદર તમે ગાડી ભરીને રૂપિયા લીધા ને બજારમાં ફરજો શેઠ માળાનો અવતાર જોઈ છે શેઠ માળાનો અવતાર જોઈ છે તને આટલા રૂપિયા હું આનું શેઠ કે મારી પાસે નથી કઈ તો મળે આપું આયા ક્યાંથી આયા અને ટીકીનો અવતાર આપણને મળે ને કોને આવ્યો સમજો એવો મોંઘો અવતાર છે કોઈ ખરીદી નહીં શકે એવી કોઈ નામ શક્તિ ભગવાને બી નથી આવી પણ માણસ અવતાર જીતો અત્યાર ભક્તિ એક મહાન મોટું સાધન મહાન મોટું શું કહેવાય દાન ભક્તિ એમ કહેતું કે ભક્તિ મુક્તિ બેરે ભાઈ ભેદ વનારે ધૂળ ધાણી આટલું આપણે ના સમજીએ ના ઓળખીએ અને પાવને બાંધીએ આ વસ્તુ આપણે જીતી નહીં શકીએ એને માટે ગુરુ કે જીવતા મરો જીવતા મરવાનું કારણ શું એ વાતને પણ સમજો આપણી અંદર કાળ ક્રોધ લોભ લાલચ અહંકાર મન માયા મમતા રંગ રૂપ રાગ મારું અને તારું એને ધીરે 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 વશ કરતા શીખો એને માટે મંતર થોડાક વધારે દેવો 1 ઘંટો બેઠા 1.5 ઘંટો બેસો અને શીખો આપણી ટેવ પડી ગઈ છે એ ટેવને ધીરે ધીરે आज आपली टेव भूली जाए ने तो टेवे आपण भी छोड़ देगा तो आप पादोरे नकले आपसे आपको कहा नकले आपको कड़ाई मरता आज आपको पादोरे नकली गया सही अपनी टेव अब अपन कहीं नहीं कर सके एक टेव अपनी अंदर से ये टेव भगत दत्तानियो धीरे 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 छोड़ता रहो एक मारू અને એક તારું બે શબ્દ છે એની હાથે લડાઈ છે એ લડાઈ કરતા રહો ગમે એવું આપણને મળી જાય ગમે એવું આવી જાય પણ કેવું રાખો કે ભગવાન તારું એ ભગવાન હું તમારો આપણું મારું એમ કદી કી હું એમ કી પણ આપે શું કર્યું આ કાયા દેહ છે
ભગવાને વના અત્યારે ઘાટ ઘડ્યો. ઘડવા માટે કોઈ સમાન ખરો સાધન? વાહલો, કોહડી, દાંતેડી આ શરીર બનાવવા માટે છે. બધા બરોબર ધ્યાન કરજો. આન ઘડવા માટે કોઈ સાધન ખરો ને મળે. આ શરીર બનાવવા માટે કોઈ સુતાર છે કે લોહાર છે, કુમાર છે કે સુતાર છે કોઈ કારીગર? કોઈ કારીગર નથી. फिर शरीर बनावा માટે કોઈ સાધન ખરું? કોઈ પથ્થર છે, લોખંડ છે કે મટ્ટી છે? શું સાધન આ શરીર બનાવ્યું છે? એને ઘડવા માટે સાધન કઈ? આના માટે ધ્યાન ધરીને સાંભળજો. તમારે ઘેર બી ધ્યાન ધરજો. તમને ગમ લાગે તમારા દુવાર ખુલ્લા થઈ જશે કે વાહ રે વાહ ભગવાન, આવી કલાથી રચના રચી અને તમારી કલાનો પાર નહીં મળે. અને હું કીર્યો મારું મારું અને મેં અનેક હું. આપું એમ કીર્યા મારું મેં અનેક હું. ત્રણ વસ્તુ આપણી હાથે લડાઈ કરી છે. તો આન મારવા માટે, આન હરાવવા માટે સંતો ભક્તો અહીં ડૂબકી મારો તમારી અંદર, તો ત્યાં બધી લડાઈ ત્યાં પડાઈ શેષ. આ બનાવી કુદરતે કલા. કીધું માથાન બાપ બીજ. બાપને બી ખબર નહીં મળે તો માન બી ખબર નહીં મળે. આજ આપણો અવતાર કાં મળ્યો? માના થાનમાં. તો માના પેટમાં કોઈ સમાન નહીં મળે, તો કોઈ સાધન નહીં મળે, હાથમાં કોઈ હથિયાર નહીં મળે, કોઈ કઈ નહીં મળે, અને ત્યાં કોઈ કારીગર બી નહીં મળે, સમાન સાધન નહીં મળે. માના પેટમાં શું હોય કે આપણ કેમ બનાયા, હાને બનાયા અને કોને બનાયા? સંતો ભક્તો. તેને માટે ઓળખો, ઓળખાણ કરો કે વાહ રે વાહ ભગવાન, આ તમારી કળા કેવી. એક ભગવાને ઈશારો કર્યો ભાઈ માના વતનમાં. ભગવાને ઈશારો કર્યો તે શું બન્યું? હડ્ડી બની. આપણા શરીરની અંદર હડ્ડી ખરી ને, એ 300 નાડીની અંદર ગંગા પૂરી અને 300 નાડીની અંદર ખૂન પૂર્યું આ શરીરમાં, અને પછી હડ્ડી જોડ દીધી. आज अपन नशो साले अपन खबर पड़े से नहीं पड़े ने, साल्या करे. वायु भी साले, खून भी साले, श्वास भी साले, आवाज भी साल्या करे. अपन कम लागे से आपो कोई ध्यान करिए से ये साल्या करे. फिर नस जड़वा माटे भगवाने शू बनायु? मस. मस बनावी ने पछी जड़ दे दी आ शरीर ने. मस्ती जड़ी फिर सांभड़ू बनाई भगवान ऊपर बंद कर देता. वायु भी सालिया करे, आवाज भी सालिया करे, हवा भी सालिया करे, खून भी सालिया करे. अपन कोई गम लागे से अपना शरीर ने अपन खबर पड़े से नहीं पड़े, अपन भी गम नहीं लागी. पछी भगवाने अंदर पूरी अंदर आत्मा निके भाई कर बेसाड़ देता. अब एक विचार करो, एक मूर्ति बनावता भगवान ने 9 महीना लग गया. नानी मोटी बात से खरी कई घड़ीक में कर दे दो, क्योंकि मशीन में इंपोर्ट कर दे दो. 9 मास लग गया, 9 महीना. ત્યાં સુધી માન ખબર નહીં મળે. માન બી પત્તો નહીં લાગ્યો, માતાએ બી ધ્યાન નહીં કર્યું મારી અંદર કોણ ઘડી રહ્યો છે, કોણ કરી રહ્યો છે. બસ બહાર ના કે કોનો છોડો કે મારું છોડું, માં એમ કે કોનો છોડ કે મારું છોડું. કે માઈએ શું કર્યું? માન ખબર પડી, માન ગમ લાગી ને ગમ લાગી. 9 મહિના પૂરા થાય ને પછી ભગવાન બહાર કાઢે.
બાળક બહાર આવે ને બહાર બાળક આવીને બોલે કોને ભગવાનને કહેશે બાળક રોવે માં હું કે બાળક રોવે રોતું નહીં બાળક બોલે ભગવાનને શું કે હું આ તું તા હું આ તું તા નાનું બાળક એવી રીતે બોલે નાનું હું આ હું તા ભગવાન તું તા હું આ તો ભગવાન કે કઈ નહીં બેટા કે પાછો જ કઈ જાય તું ભગવાન શું કે કઈ બેટા ની જા પાછો તું સરકી કઈ આવી તો પાછો આવીને એમ કરીને ભગવાન છોડ દે તો પેલો ભગવાન 9 મહિના લાગે તે આપું ભૂલી ગયા બહાર આયા એટલે अब आंधो कौन इधारे कौन आपू भूली गया बाहर आते भूली गया भूले आते धीरे 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 हवा महीनो थाय पछी छोकरो रोवा लागे माँ बोबो आले खोलाम ले खंदू ले केहड़े ले माए केतरी बड़ी सेवा उठाड़ी अपनी ये आपू भूली गया અને માની કોઈ સેવા નહીં કરી કોઈ રોટલો બી નહીં આલ્યો પાણી બી નહીં આલ્યું માએ પાણી પીવાડ્યું ખવડાવ્યું બોબો ધવાડ્યો ખોળામાં લીધું કેહડે લીધું ખંદુલે લીધું તે આપું ભૂલી ગયા અને કઈ છે નવરૂપા નવરી એમથી ડોકરી બોલ કરે સમજ્યા વગરની આપું એમ કે આપણી માએ આ દેખો વિચાર કરો આપણી ભૂલ કહેવાય કે નહીં કહેવાય માની સેવા થાય બાપની સેવા થાય तो आपू बाहर आवे भटकी गया बाहर आवे ना आपू भूली गया तेन कह दो कि बाहर क्यों भटके रे मूर्ख आंधा तारू हियू मेहर तारी मई से भूले मत अरे भटके मत आज बाप ठेठती माता ही केतरू सेवा उठाड़ी अन केतरू बेटियों આ છોકરું બી કોના ખોળા માના ખોળા ભાવે કોઈ તને કઈ ને અને પેલો કે મારો સોરો તું નવરી હું કા એમ કરે સોરો મારો છે તારો થોડો છે કેક ની કે કઈ ના કે તો કોઈ દિન ખોળામાં લેતા ભાળ્યો બાદ ને ભાળ્યો ખોળામાં ફુવાડતા ભાળ્યો બાદ કોઈ દિન નહીં ભાળ્યો જે કરી તી માતા એ કર્યું તે તેન આપણું બહાર આવીને છૂટી જાય બહાર આવીને ભૂલી જાય बस खाडो नरक नो नहीं मळे बीजू શું મળે મનકને તો આટલી ઓળખાણ કરવા માટે કોને સંતોની જરૂર છે ધ્યાન ધરવાની કોની સંતોની જરૂર છે તો એ કહેજો કે ગુરુ બતાવે સીધા મારે નુગરો હાલે ન્યારો કોઈ મિલે अपना देशी तो गुरु अपन अपना देश ની વાત બતાડે છે આ દેશ પરાયો છે આપણે આયા છે ને બધા જવા માટે देश परायो आपड़ो नहीं कहवातो आया जलम्या रह्या अने गया ताण वस्तु गमे वो था गमे वो कार गमे वो भेड़ो कार पण एक दिन जावू पड़े ये जरूर से तो एने माटे संतो के भगवान तमारू भगवान तमारू भगवान तमारू एक दिन कोई न कोई नती रे कोई न कोई नती एक दिन कोई न कोई नती पण इने माटे रेहो ताती हसो के भगवान तारू प्रभु दया करजो प्रभु तुम कृपा करजो जुगे जुग जन्म मारो हाथ पकड़ी राखजो मारो हाथ मती छोड़जो एम नमो थान ताणवार नमी लो माता ने भूमि माता ने के मां तू दया करजे कृपा करजे आज आपो प्रगट थाया कोई करतु पड़्યું છે કઈક પાડ્યું છે કઈને જે પ્રગટ થયું છે આની ભૂમિ માતા માતું એ જુગની માં છે આખા જુગની ઉત્પત્તિ આપું જન્મ્યા હરેક જીવો પણ જન્મ્યા પ્રગટ થયા ઝાડ પીસુ પક્ષી પણ પ્રગટ કાંતું થયું ભૂમિ માતું માના પેટ માતું આજ માનું થાન ધાવી રહ્યું आज झाड़ से कोनो कहीं तो इन्हें खावा आले से कहीं ना झाड़ ने कहीं पानी रेड़े देखो मानव थान में झाड़ धाबे इन्हें खोराक मळे से खावा भी मळे से रेवा भी मळे से मोटू थावा भी मळे से
કોને? ઝાડને. કઈ બીજું કઈ લાવતા ભાળ્યો? કઈ ને કઈ પાડતા ભાળ્યો? માં છે જુગની ઉત્પત્તિ. 3 વાર નમી લો માં તું દયા કરજે, જુગે જુગ તમારા શરણમાં રાખજે. એવી રીતનું સંતો ભક્તો 3 વાર નમી લો અને પછી તમારા પેટ માટે કામ કરો. વેટ કરો પેટ માટે અને ધ્યાન કરો આત્મા માટે. આત્મા પાછો નહીં આવે હે, પાછો નહીં મળે હે, પણ જુગે જુગ મળે હે એવું કામ કરો. જુગે જુગ ભેળો રહે એવું કામ કરો. આ આકાશમાં હાંજના તમે ભાળજો, શું દેખાય? બધા કે તારો તારો તારો. મારો કઈનો નહીં કે, ભલે મોટો રાજા તો પણ કે તારો. તો એ તરીને ગયો. આ સત્સંગ કેમ કરવો પડે? તરવા માટે, તરીને જવા માટે. આપણો દેશ આ પરાયો દેશ. જલમાં ઝૂંપડી, ઘરમાં ઝૂંપડી, મૃત્યુ ઝૂંપડી. 3 વસ્તુ પૂરી થઈ જાય. તો આવી રીતે સંતો ભક્તો જીતી લઈને જાય તો ગુરુ આપણને જ્ઞાન આપે છે. માતા પિતા ગુરુ. ધ્યાન રાખજો, કોઈ દિવસ સંતો ભક્તો ભૂલજો નથી. બીજું બધું ભૂલી જાજો, બધું છોડ દેજો. કઈક ગુરુ કહે, કઈક આપણી ભૂલ થઈ ગઈ હોય તો ગુરુ આપણને 2 શબ્દ કહે 100%. અને આપણે કઈક ભૂલ કદી કરી દી, કઈક થઈ ગયો તો માતા પિતા કહે 100% કહે. ભૂલ થાય જાય, માતા મેં કે માં મને 2 થાપલીઓ માર દે રે, મારી ભૂલ થઈ ગઈ છે. માં 2 થાપલીઓ નહીં મારે, પણ જ્ઞાન આપે. સંતો ભક્તો આ મૂળ પાયો છે. એને છોડજો મતી અને એને ભૂલજો મતી. કરો તો ભક્તિ. આ સંસાર ભટકી કરી રહ્યો છે, આજ ભટકી રહ્યો. પોતાની બી ગમ નહીં મળે. ખાવાનું પીવાનું મારું મારું બસ એટલું. તો આજ ગુરુ આપણને આપણી અંદર સાર પૂર્યો. સંતો ભક્તો અંદર લાઈટ કર્યું છે, અંદર ઓર દીધું છે. વેરાવા મતી દેજો. કોતળીમાં આપણું બજાર જાય ને સમાન, કદી કોતળી કાણી હોય તો વેરાઈ જાય, પછી શું કામ લાગે? તો એવી રીતે આપણી અંદર કાણો મત રહેવા દો નીચે. હાવ એને બરાબર કોતળી હાથમાં ધરીને રાખજો. એ સમાન આ સાધન આપણને ગુરુએ આપ્યું છે. સતગુરુ બધી